નમસ્કાર ખેડૂત ભાઈઓ, આપણે અમદાવાદથી રાહુલભાઈ અને અમારા નટુ કાકા અમદાવાદથી આવ્યા છે અને એમને ખરેખર બટાકા તો એમણે જોયેલા જ છે નટુ કાકાએ તો, અને રાહુલભાઈએ પણ જોયેલા છે. પણ એમને આજે બટાકાની અંદર નજર પડી અને એમણે જોયું કે ચલો મેથી પણ બટાકાની અંદર થાય છે. એમણે મેથીનો છોડ જોયો, પણ ના, મેથી આપણે અલગથી વાવવી પડે છે. અને આ બટાકા કે ચલો આપણે બટાકા જોઈએ. તો હવે અમે અને રાહુલભાઈ અને નટુ કાકા ત્રણેય ભેગા થઈ અને આપણે બટાકાનો એક છોડ ખોદી અને જોઈશું પંચ મારીને કે બટાકા કેવી રીતના બેઠા છે. બાકી એમ રાહુલભાઈ, તમને બટાકા કેવી રીતના કેવા લાગે આ રહ્યા? સરસ છે બટાકા. તો આપણે ખોદીને પણ બટાકાને જોઈશું કે કેવી રીતના બટાકા બેઠા છે. તો તમે જોઈ શકો છો કે બટાકાની અંદર બટાકા ખૂબ સરસ એવા બેઠા છે. બટાકાની ક્વોલિટી અને બટાકાની સાઈઝ બી સારી છે. શાઇનિંગ બી સારી છે. બીજું કરશનભાઈ, તમે શું કહેવા માંગો છો? બટાકા સારા છે. હે, બટાકા સારા છે. બટાકા સારા છે ને? આ વખતે ભાવ કેવા રહેવા ભાવ લાગે? એકદમ ઊંચી ક્વોલિટી. એમ ભાવ સારા રહેશે? ભાવ સારા રહે. તો બધું ખેડૂતોને કોઈક પાલવ છે, નકર તો કાઢો કોમ છે હો. અરે